મને એક પત્રકારે પૂછેલું કે આ તમે કથામાં ઊંચા હાથ કરાવો શા માટે કરાવો છો? મેં તો ઘણા લોકો દુનિયામાં એવા હોય છે, પૈસા ઉછીને આપ્યા પછી ઊંચા હાથ કરી નથી આપતા, એટલા માટે. ઘણા લોકો ને ભાઈ ઊંચા હાથ કરી દીધા ને ભાઈ, પૈસા આપણે લાખ 2 લાખ ઉછીને આપ્યા હતા ને, પણ આપ્યા નહીં, હાળે ઊંચા હાથ કરી દીધા. મેં તો એટલા ઊંચા હાથ કરાય. મને કે એવું ના હોય, કારણ કે જેવી રીતે પ્રશ્ન પૂછે એવી રીતે તેને જવાબ આપવો જોઈએ આપણે. એ પ્રશ્ન કઈ રીતે કયા ભાવમાં પૂછી રહ્યો છે. પછી મેં એમને કહ્યું કે ઊંચા હાથ એટલા માટે કરવામાં આવે છે કે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ છીએ. ભગવાન તારા સિવાય અમારો કોણ ઉદ્ધાર કરી શકે? અમારા માટે કોણ શરણ ચરણ? ભગવાન તું છે. અમે સંપૂર્ણ તારી શરણાગતિ સ્વીકારીએ છીએ. ખબર પેલા આપણે ફિલ્મોમાં જોતા આમ પાછળથી આમ બંદૂક તો પેલા આમ કરી દે. એનો અર્થ શું સમજવો? એનો અર્થ એ સમજવો હું ભાઈ શરણાગત છું, શરણાગત. એટલે આપણે ઊંચા હાથ એટલા માટે કે ભગવાન સંપૂર્ણ અમે તારા શરણે છીએ, સમર્પણ છે, અમારું સમર્પણ છે, એટલા ઊંચા હાથ કરીએ છીએ. એક મહાત્માએ બહુ સરસ વાત કરેલી કે ઊંચા હાથ કરીને હર હર મહાદેવ બોલવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ મળે, એટલા માટે ઊંચા હાથ કરીને હર હર મહાદેવ બોલીએ છીએ. આ તેના બધા સંતો મહંતો તેના બધા નિયમો બનાવે કે આવી રીતે આમ કરવાથી આવી રીતે આમ કરવું. કોઈને કોઈ તો તેનો તર્ક હોય ને. તો હવે બ્રહ્મા કહે છે, નારદજી સાંભળો, હું તમને મહાદેવની કથા કહું. એ પહેલા ભગવાન શંકરજીની સ્તુતિ કરું. બહુ લાંબી સ્તુતિ કરી છે બ્રહ્માજી, કે બ્રહ્મા મહાદેવના પરમ ભક્ત છે. બ્રહ્મેશ્વર મહાદેવ લિંગ સ્થાપના બ્રહ્મગીરી પહાડ પર જેને તપસ્યા પણ કરી હતી એવા બ્રહ્માજી છે. પુષ્કરમાં જેનું સુંદર સ્થાન છે. પુષ્કરની બાજુમાં અજમેર છે. અજમેરનું સાચું નામ તો ખબર નહીં, મને યાદ ન હતું, પણ ભૂલી જવું. ત્યાં ઝરણેશ્વર મહાદેવ ત્યાં પણ છે. ઝરણેશ્વર મહાદેવ ત્યાં પણ છે અજમેર પહાડ ઉપર. ઝરણેશ્વર મહાદેવ સેવા સમિતિ બહુ વર્ષો પહેલા બહુ ભવ્ય કથા કરેલી રાજસ્થાન પુષ્કરની બાજુમાં. તો બ્રહ્મા ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે. ધ્યાન દીजिए, और कुछ दे नहीं तो कोई बात नहीं, लेकिन ध्यान दीजिए. नमोस्तवनंत रूपाय नीलकंठ नमोस्तुते अविज्ञात स्वरूपाय कैवल्याय स्मृताय च कैवल्याय मृताय. हे भगवान મહાદેવ, આપ તો સાક્ષાત અમૃત સ્વરૂપ છો. મૂળ રૂપને કોઈ નથી જાણતું મહાદેવજી. કંઠમાં તમે વિષને ધારણ કર્યું છે એવા ભગવાન નીલકંઠ, હે મહાદેવ હું પગે લાગુ છું. આપના તો અનંત રૂપો છે. ક્યાં રૂપને પ્રણામ કરું, ક્યાં રૂપનું વર્ણન કરું, ક્યાં રૂપનો મહિમા ગાવ. અનંત રૂપ છે, અનંત અવતાર છે, અનેક રૂપ છે, અનેક. ભગવાન મહાદેવ ક્યાં રૂપની હું વંદના કરું. નીલકંઠ રૂપ મને બહુ જ વાલું લાગે છે, કે જગત હિત માટે, લોક હિત માટે, દેવતાઓના કલ્યાણ માટે તમે વિષપાન કર્યું છે. કાળકુટ નામનો વિષ તમે કંઠમાં રાખ્યો છે. નીલકંઠ તરીકે ભગવાન મહાદેવ આ જગતમાં તમે પ્રસિદ્ધને પ્રાપ્ત થયા છે. નીલકંઠ 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 બોલવાથી માણસનો કંઠ પ્રબલ બને છે. એક નામ વિજ્ઞાન છે. ક્યાં નામથી ભગવાન શિવને પોકાર કરવાથી કેવી કામનાઓની પૂર્તિ થાય છે. ચરિતમ દેવ દેવસ મહાદેવસમ પારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ ધર્મ અર્થ કામ મોક્ષ આપનારી ભગવાનની કથા છે. બ્રહ્મા નારદને કહે છે કે નારદ, મૂળ રૂપને હું જાણતો નથી. શિવજીનું મૂળ રૂપ કેવું છે બ્રહ્મા કે મને ખબર નથી. હવે બ્રહ્માને જો શિવજીના મૂળ રૂપને ખબર ન હોય તો આપણને શું ખબર હોય? ખાવા નહીં. બ્રહ્મા સ્વયં કહે મને ખબર નથી. આ સ્વયં બ્રહ્મા બોલ્યા છે. સ્તુતિ બ્રહ્માજીએ ગાય છે. નાંતમ नान्तं देवा विजानन्ति यस्य तस्मै नमो नमः यं न वाचः प्रशंसन्ति नमस्तस्मै
चिदात्मने नमस्तस्मै चिदात्मने. મારા પ્રણામનો સ્વીકાર કરો ભગવાન શિવ. મહાદેવની સ્તુતિ હવે ગાય અને બ્રહ્માજી નારદની સામે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. હવે કથાનો પ્રારંભ થાય. બોલો, ત્રીજો દી છો આજે. નારદ, સાવધાન બનને સાંભળો. મનને પણ અહીંયા અર્પણ કરો ને કાનને પણ અર્પણ કરો. તમારું મન કોઈ જગ્યાએ ભટકે છે ને કાન તમારું મોબાઈલ સાંભળે છે. મોબાઈલને બંધ કરો ને મહાદેવના ચરણોમાં ધ્યાન ધરો. નારદ પાસે મોબાઈલ નતો, આ કલયુગના નારદને કહું છું. નારદ પાસે તો એવી પદ્ધતિ હતી કે નારદને કાંઈ પણ બ્રહ્માંડમાં જે ઘટના બને નારદને ખબર પડે અને સંદેશ વ્યવહાર કરવાનું કામ નારદજી કરતા હતા. અહીંથી અહીં બધીની વાત પહોંચાડતા. એ नारद जी, नारदो मुनि सतमहा, मुनियों में श्रेष्ठ नारद जी. नारद जी की बहुत सारी महिमा है. બ્રહ્મા બોલે છે, નારદ, જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે, સર્વ પાપક્ષયો ભવે, બધા પાપોમાંથી મનુષ્ય મુક્ત બની જાય. આ કથાનો જ્યારે પ્રારંભ થાય ત્યારે આપણા પાપ બધા જાય. કથાનો પ્રારંભ થવા માત્રથી, આવું નથી કહેતો, બ્રહ્મા બોલે છે અને ભગવાન વ્યાસજીની રચના છે. યશ્રુત્વા સર્વલોકાનાં સર્વ પાપક્ષયો ભવે તદહં તે પ્રવક્ષ્યામિ શિવતત્વં નામયં. આપણે સૌ ભેગા મળીને શિવને યાદ કરીએ. શિવતત્વં નામયં. હું એકલો નહીં, તમે પણ સાથે શિવને યાદ કરી અને મહાદેવની કથાનું મંગલાચરણ કરીને મહાદેવની કથામાં પ્રારંભ કરીએ. આપણે બ્રહ્મા નારદને કહે છે, નારદ સાંભળો, હું ચાત કરું છું. બ્રહ્મા ઊંચાત કરે છે, તમારે કરવાની જરૂર નથી. ઘણા લોકો એની પાછળ ઊંચાત કર્યા, તમારે હું છે. બ્રહ્મા નારદની સામે કહે છે, શું કહે છે? શિવ તત્વમ, શિવ તત્વમ નામ. બ્રહ્મા બોલે છે, શિવ તત્વમ મયામેવ, હું નથી જાણતો. બ્રહ્મા સ્વયં બોલે છે, હું આ તત્વને નથી જાણતો. કેટલો સુંદર સ્વીકાર છે. અને બ્રહ્મા કોઈ સામાન્ય દેવ છે? તમે જ કહો. જેમને સૃષ્ટિનું સર્જન કર્યું, મુખમાં હશે બ્રાહ્મણો. બ્રાહ્મણોસ્ય મુખમાસી બાહુરાજન્યઃ કૃતઃ વૃતદસ્ય દ્વૈષ્યઃ પદભ્યાં મુક્ષુચ્રો અજાયત નાભ્યાસિદંતરિક્ષગુ શીર્ષ્ણોર્ધ્યો સમવર્તત પદભ્યાં ભૂમિર્દિશા શ્રોત્રા તથા લોકા અકલ્પયન હરિ. નહીં કોઈ આર્કિટેક્ટ, નહીં કોઈ ડિઝાઇનર, નહીં કોઈ કોન્ટ્રાક્ટર. વિચાર તો કરો, એટલી મોટી સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી છે. આપણે કંઈક નાનું બંગલું બનાવવું હોય તો કેટલાને રોકવા પડે. આર્કિટેક્ટને રોકવો પડે, ડિઝાઇનને રોકવો પડે, કોન્ટ્રાક્ટરને રોકવો પડે. કેટલું કેટલું કરવું પડે ત્યારે નાની બંગલી બનાવી. બંગલી જ ને. આ બ્રહ્માજી એટલું સુંદર સૃષ્ટિની રચના કરી, સૃષ્ટિના સર્જનહાર છે બ્રહ્માજી. બ્રહ્મા કોઈ સામાન્ય દેવતા તો નથી. ભગવાન ગુરુ યજ્ઞના આચાર્ય છે બ્રહ્માજી. બ્રહ્માજી વગર કોઈ કામ ન થાય. એ બ્રહ્મા છે. અને બ્રહ્મા એમ કહે છે કે મને ખબર નથી. હવે કોની પાસે જાવું આપણે? છે કે કલયુગમાં દાળ ભાત ખાનારો માણા અને કહે કે હું શિવ તત્વને જાણું છું. બ્રહ્માથી મોટો થઈ ગયો છે તે. બ્રહ્મા સ્વીકાર કરે છે, નારદ મને ખબર નથી. ક્યાં કહા બ્રહ્માજીને? શિવ તત્વમ મયાનેવ વિષ્ણુ નામી યથાર્થતઃ. થોડું ઘણું વિષ્ણુને પૂરી ખબર નથી. વિષ્ણુ ભગવાનને ખબર નથી. બ્રહ્મા કે હું તો જાણતો જ નથી. કોણ છે, ક્યાં છે, કેવો છે, એ ખબર નથી.
તો જે તત્વને બ્રહ્મા ન જાણે, જે તત્વને વિષ્ણુ ન જાણે, અને એ તત્વને આપણે એમ કહીએ કે અમે જાણીએ છીએ, તો પછી કઈ રીતે? કલયુગમાં એવા પાખંડી નર જાગશે, અથડેમાં તમને પ્રભુ બતાવશે. કલયુગમાં એવા પાખંડી માણસો થશે, આત્મા ભગવાનનું દર્શન કરાવશે. લ્યો, આમ કરે ત્યાં કંકુના ઢગલા થાય, તો પછી કંકુ શોપ ખોલને, મોટી દુકાન કંકુની. અહીંયા હું અમને દુઃખી કરવા આવ્યો છે. હું નામ નહીં આપું. એક આશ્રમમાં ગયો તો શરીફળ વધેરો ને, શરીફળ માંથી ચૂંદડી નીકળે, લાલ દોરો નીકળે, કંકુ નીકળે ચૂંદડીમાંથી. મેં કીધું આ કેમ નીકળે? આખે આખો બધું ફોલવાનું આપણે, એ શરીફળના છાલા આપણે ઉતારવાના, બધું આપણે કરવાનું, આપણે જેમ વધેરવાનું, અને એમાંથી ચૂંદડી નીકળે, એમાંથી લાલ દોરો નીકળે, કંકુ નીકળે. ચા તો ઓલો ભમરી ખાઈ જા, ગોટાળો થઈ જા. બાપજી, ઓહો. પછી હું બાપજીને મળ્યો. મેં કીધું આ મને શીખવાડો નહીં. મેં કીધું હું શરીફળ તોડું? હકીકત સત્ય ઘટના. મને કે બાપુ આમાં કઈ નું હાલો મારી યારે. પાછળ રૂમમાં જ આખી ફેક્ટરી, બોલો, શરીફળને તોડવાનું, એમાં બધું નાખવાનું, અને એ શ્રીફળ બજારમાં વેચે. ત્યાંથી લાવો ને તોડો એટલે એ જ નીકળે. તેથી ભલા થઈ ભગવાન ઉપર શ્રદ્ધા રાખજો. અમારા જેવા પર રાખવાની કાંઈ જરૂર નથી. શિવજીના શરણોમાં સમર્પિત થાવ, ભગવાનમાં શ્રદ્ધા રાખો. અમારી પાસે શું છે? અમને બોલતા આવડે, ભણ્યા છીએ, કોઈ આચાર્યના શરણોમાં બેસી અભ્યાસ કર્યો છે, શીખ્યા થોડું. તેથી કથાકારથી પ્રભાવિત થવાની જરૂર નથી, ભગવાનની કથાથી પ્રભાવિત થવાની જરૂર છે, કથાકારથી નહીં. અમારા આશ્રમની અંદર અમારે પ્રેમગીરી બાપુ રહે છે, પ્રેમગીરીજી, અને મારા બાપુજીની સાથે તબલા વગાડતા. મારા બાપુજી અભણ હતા, તેને અક્ષર જ્ઞાન નહીં હતું, પણ 300 ભજન તેને કંઠસ્થ હતા, અને હાર્મોનિયમ સરસ વગાડતા હતા, અને એટલું મોટું હાર્મોનિયમ રાખતા હતા. અને પહેલા તો ડાયરા ના બધું ટેજ ને હતું નહીં, કોઈ ગુજરી જાય ત્યારે ભજન થતા હતા. સ્પેશિયલ કોઈ ભજન નહીં રાખતું હતું. આમ હોય પૂનમે ભજન, બાકી તો ગુજરી જાય પાછળ 12 દી ગાવાના હોય તે ગાય. 12 દી ભજન ગાય ત્યારે 10 રૂપિયા મળે. 12 દિવસ 12 રાત્રિ ભજન ગાય, 10 રૂપિયા આપે તોય રાજી. કારણ કે ભજન વેચતા નહીં હતા, વેચતા હતા, સૌને દેતા હતા. સાંભળો સાંભળો સાંભળો. હું વાત પાછી વિસરાઈ ગઈ મગજમાં છે. હે, હા, પ્રેમગીરી. સાબાશ, ધન્યવાદ, આશીર્વાદ. એ પ્રેમગીરી એને તબલા વગાડે ને, એ પ્રેમગીરી અમારા સાથે રહે. અત્યારે મેં સાથે લઈ લીધા. મેં તો સાથે રહો, મજા કરો, આનંદ કરો, કોઈ આવે ચા પાણી પાવો અને હું આવકાર આપું. તો પ્રેમગીરી વાતમાં કે બાપુ કલયુગ છે. મેં કીધું હું કલયુગ છે? એ કે હંસલા હંસલા ઉડી જશે ને કાગડા આસન વાળશે. કલયુગમાં હંસલા ઉડી જશે ને કાગ આસન વાળશે. આ કલયુગ છે ને. હંસલા ઉડી જશે. આખું ભજન એ ગાતા હતા, પણ મારે લખવાનું બાકી છે એની પાસે દેજી. હંસલા ઉડી જશે ને કાગ આસન વાળશે. એ બાપુ કલયુગ ને અત્યારે એવું જ છે ને. તે ભલાથી જ્યાં ત્યાં માથું ન ઝુકાવાય, જેની કુળ પરંપરા ઉજળી હોય ત્યાં માથા ઝુકાવાય. ધ્યાન રાખો જરા, સાવધાન રહ્યો જરા. આરંભ તું હૈ, અંત ભી તું હૈ, અનંત ભી તું હૈ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે બાબા को याद કરે, આપણા સૌનો ઈષ્ટ છે. જય મહાદેવ શંભો, હર મહાદેવ શંભો. જય મહાદેવ શંભો, હર મહાદેવ શંભો. તું ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन. विश्वनाथ शंभो, विश्वनाथ शंभो. जय महादेव शंभो, हर
મહાદેવ શંભો. आरंभ तू है अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है. आरंभ तू है अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है. हे भव कारण भक्त उदाहरण, हे भव कारण भक्त उदाहरण, विश्वनाथ शंभो. जय विश्वनाथ शंभो. जय महादेव शंभो. हर महादेव शंभो. जय महादेव शंभो. हर महादेव शंभो. आरंभ तू है अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है. आरंभ तू है अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है. हे भव कारण भक्त उदाहरण, हे भव कारण भक्त उदाहरण, विश्वनाथ शंभो. जय विश्वनाथ शंभो. जय महादेव शंभो. हर महादेव शंभो. जय महादेव शंभो. हर महादेव शंभो. तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, सनातन. विश्वनाथ शंभो. विश्वनाथ शंभो. जय महादेव शंभो. हर महादेव शंभो. जय महादेव शंभो. हर महादेव
હર મહાદેવ શંભો. गुप्त ज्ञान गति न पहुंचे बानी की क्या गुंजाइश है. नेति नेति वेद पुकारे नेति की अजब निशानी. नहीं मिलती है कोई बात वेदांत में, जो समझे वही पहचाने, बात कही नहीं जाती. बात से झीणी झीणी लोखंड कापे क्षीणी क्षीणी. इसलिए ब्रह्मा जी ने कहा कि नारद पता नहीं, श्रुति ही पुनः पुनः, श्रुति वारंवार के तवेश्वर्यम यद जगदय पुष्पदंत. तवेश्वर्यम ईश्वर જગતની રચના કરે, જગતનું પોષણ કરે, રક્ષા કરે અને પાછો લય કરે. ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ વિનાશુ તવેશ્વર્યમ યતજ જગદુદય રક્ષા પ્રલય કૃત ત્રયીવસ્તુ વ્યસ્તમ તિષુ ગુણ વિનાશુ તનુષુ અભવ્યાનામસ્મિ વરદ રમણીયામરમણિ વિહંતુ વ્યાક્રોશી વિદદધિહે કે જડ જડ બુદ્ધિ વાળા માણસો ઈશ્વરનો વિરોધ કરે છે. આવા લોકોથી દૂર રહેવું. આપણા ભારતમાં એક આખો સંપ્રદાય છે અનઈશ્વરવાદી, જેને કહેવાય, ઈશ્વરનો વિરોધ કરનારા. મને મળેલા છે, મને એના ચોપડા આપ્યા. ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં. મેં તારા બાપાને માને તો કે હા, એના બાપા તો કે હા, એના બાપા તો એના બાપા તો એ હા. મેં તું પહેલો બાપો ને એ તારો ઈશ્વર ના કીધું. પહેલો બાપ એ મહાદેવ, એ જગતનો બાપ, જગત પિતર મંદે શંભો, એ ઈશ્વર છે. જગત તારા બાપાને તો ન માનતો, તું ઉપર જો ટપક્યો તો તારા ઈશ્વર નહીં માનવાનું, હે ને? ઉપરથી તો પડ્યું ન હોય કોઈ. તારા બાપા તને જન્મ આપ્યો છે ને, આવડું મોટું થઈ ગયું, હાલે નીકળ્યા છે, ઈશ્વર નથી. મેં કીધું જગતમાં આ પથરાયેલો ઈશ્વર છે. ઇલેક્ટ્રોનિક સ્વિચ શરૂ કરીને હોલ્ડરમાં આંગણે નાખ, તને ખબર પડે છે કે નહીં? હોલ્ડરમાં આમ થઈ જાય, તારા બાપાનો બાપો તને યાદ આવી જાય. જડ બુદ્ધિ વાળા માણસો ઈશ્વરનો વિરોધ કરે છે. આવા માણસો છે દુનિયામાં, નથી એમ નહીં. ઉજળા માણસોનો વિરોધ કરનારા, સત્કર્મોનો વિરોધ કરનારા, યજ્ઞનો વિરોધ કરનારા, આવા સત્કર્મોનો વિરોધ, કથા કીર્તનનો વિરોધ કરનારા. તારામાં તેવડો હોય તો કરીને દારૂના બારનો વિરોધ. અમારી કથાનો વિરોધ કરવા આવ્યો છે, મંદિરોનો વિરોધ કરે છે. इसलिए पुष्पदंत जी ने कहा, जड़ बुद्धि वाला मानस ईश्वरનો વિરોધ કરે. કેમી કિંકાય છે? ઈશ્વર છે તો ક્યાં છે, ક્યાં બેઠો છે, કેવો છે? આવા તર્ક કુતર્ક કરનારા માણસો છે. આ પુષ્પદંતનો સુંદર તર્ક છે. અને કોઈ મહાદેવનો ભક્ત હોય અને કહે કે પુષ્પદંત શિવ પરિચિત નથી, તો શિવજીનો ભક્ત પણ નથી ને. આપણા મહાદેવના ભક્તોના શેર મુકુટ પુષ્પદંત મહારાજ છે. ક્યારેક પ્રકાશા જવાનો અવસર મળે ને પુષ્પદંતેશ્વર મહાદેવ છે. પુષ્પદંત અહીંયા તપ કર્યું હતું. પ્રકાશામાં 100 થી વધારે જાજા શિવલિંગ છે. તેનું સાચું નામ છે પ્રત્યક્ષ કાશી, પણ ભ્રષ્ટ થયું, પ્રકાશા થઈ ગયું. તાપીના તટ પર છે, સુંદર ગામ છે, બહુ સારા શિવલિંગો, આખું ગામ શિવલિંગો ભરેલું છે. એ પુષ્પદંતેશ્વર કિમિહ એની કાયા કેવી છે, ક્યાં બેઠો છે, કેવો છે, ક્યાં ઉપાદાન વડે જગતને બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું છે? આવા તર્ક કુતર્ક કરનારા માણસો. કિમા ધારો ધાતા સૃજતી કિમુ પાદાનીતિ છે, કેટલા ઉપાદાન વડે કેવી રીતે બનાવ્યું છે? આ સુંદર પુષ્પદંતનો તર્ક છે. અને કાશીમાં પુષ્પદંતેશ્વર મહાદેવ છે ને. પુષ્પદંતી કાશીમાં રહેતા હતા અને ત્યાં પણ શિવની સાધના તેને કરી છે.
કિમિહટિંકાય સખલોકે મુપાય સ્ત્રીભુવનમ કિમાધારો દાતા સૃજતિ કિમુપાદાનૈતિ ચ અતઃ કેશર્યેતવ્ય યનવસર દુસ્થો હતધિય કૃતઃ કોયં કાશી મુખરયતિ મોહાય જગત મુખરયતિ મોહાય જગત. મુખરવાણી બીખરી વાણી જગતને મોહિત કરે. ક્યારેક એના પ્રવચનો તમે સાંભળો તમને એમ થાય કે આ ખરેખર સાચો છે, આ માણસ સાચો છે, બહુ સાચી વાત કરે, ખરેખર ભગવાન જેવું કઈ છે જ નહીં. આપણને એવું થઈ જાય ઘણી મુખરયથી એવી વાતો કરવા લાગે, એવી વાતો. આપણને પણ થોડી વાર એમ થાય કે આ બધું આપણે આ બધું આ પૂજા પાઠ ને ધ્યાન ને ભજન કરી આ બધું આપણે છોડી દેવું, એવું થોડીક વાર થઈ જાય. આપણને હનેમાં ટાઢિયો તાવ આવી જાય, આમ ડોક્ટર પાસે જવું પડે, ઇન્જેક્શન લેવા. ખરેખર એવા પ્રવચનો, જોરદાર પ્રવચનો કરે. અને પાછા આમ કરે તો બધા હુઈ જાય. આવું કરે, ફૂંક મારે તો હુઈ જાય બધા, અડે તો આવું તો તૂત કેટલું આ દુનિયામાં હાલે છે. જડ બુદ્ધિ વાળા માણસ. બ્રહ્મા નારદ ને કહે અવિદ્યતે સચટમ, વેદ પણ ચકિત ન તેને જાણવા માટે ક્યાં છે, કોણ છે, કેવો છે ખબર નથી. નારદ સાંભળે છે, બ્રહ્મા બોલે છે અવિદતે સચકિતમ, ભયભીત થયું, કંપન અનુભવ. વેદોની વાણીઓ અટકી જાય, કોણ છે, ક્યાં છે ખબર નહીં. નેતિ 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 નેતિ. એક વાત કહું, ખોટું નહીં લગાડતા. કોઈ માણસ એમ કહે ને કે અમે ભગવાનના દર્શન કર્યા છે, એને પકડી અને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દો, ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરી દો. એને એટલી ખબર પડવી જોઈએ કે ઈશ્વર દર્શન કરવાનો વિષય નથી, ઈશ્વર પામવાનો વિષય છે. જો સમજે વહ પહેચાને, બાત કહી નહીં જાતી. જેને ઓળખાણ થઈ ગઈ ને એ પાગલ થઈ ગયો. નરસિંહ, એ જલારામ, એ મીરા, એ તુકારામ. જેને ભગવાનની ઓળખાણ થઈ બોલે નહીં. ગૂંગા ગુડકા સ્વાદ કહે ક્યાં, સમજ સમજ મુસ્કુરાએ. અને કલિયુગમાં તો એટલું બધું મારે માથા પર હાથ મેકે ધ્યાન લાગી જાય, માથા પર હાથ મેકે સમાધિ લાગી જાય, માથા પર હાથ મેકે ભગવાનની ઝાંખી થઈ જાય. બ્રહ્મા કહે નારદ, જે તત્વને વેદ પણ નથી જાણી શકતા. આ બ્રહ્મા બોલ્યા છે અવિદતે સચકિતમ યદસ્તિ શ્રુતિ પુનઃ વારંવાર કહે કોણ છે, ક્યાં છે, કેવો છે. સત્યમ જ્ઞાનમનંતમ ચ પરમાનંદમ પરમઃ પરમાનંદમ પરમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ અહમ નિરીપિક વિકલ્પો નિરાકાર રૂપો વિભૂર વ્યાપ્ત નિરાકાર મૌકાર મંદમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતે મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાધાર સંસાર એ ઈશ્વર, એ પરમાત્મા. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે યોગ ગુરુ ન તેજો ન વાય